ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ બેના મોત નીપજ્યા હતા। ત્યારે ગાંધીનગરના લીહોડા લઠ્ઠાકાંડને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગર લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા 2 લોકોના મોત બાદ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા ગામમાં મોડી સાંજે કેટલાક લોકોએ દેશી દારૂ પીધો, ત્યારબાદ તબિયત લથડી, જેમાં 2 લોકોના મોત થયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મોટો કાફલો ગામમાં ખડકાયો હતો। ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે। પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઈ અંશ મળ્યો નથી। સાંજના સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે। કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવશે। ઉચ્ચ અધિકારીની ટીમ આ મામલે તપાસ કરી રહી છે। આ મામલે હું રાજનીતિ કરવા નથી માંગતો। આ સામાજિક દૂષણ સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક પગલાંના આદેશો કરાયા છે। સામાજિક દૂષણને સૌ કોઈ સાથે મળીને દૂર કરવાનો પ્રયાસ કરીએ। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના નાગરિકોને 14મી જાન્યુઆરીથી મંદિરોના આંગણાઓ અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહ્વાન કરવામાં આવેલું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય દિશાઓમાં આપણે જે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતાનું એક જબરદસ્ત પ્રારંભ થયો। આજે વહેલી સવારથી સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં મંદિરોના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકો એમાં જોડાયેલા હતા। આજે હું પોતે ઈચ્છાનાથ મહાદેવજીના મંદિરના પ્રાંગણની સ્વચ્છતાના આ આયોજનમાં મને ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। શિવજીના ચરણોમાં વંદન કરીને આ સ્વચ્છતાની શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં દરેક મંદિરોમાં આ જ પ્રકારે સ્વચ્છતા મંદિરોમાં વધે, કઈ રીતે લોકો મંદિરોના પ્રાંગણમાં કચરો ના નાખે, કોઈ બી પ્રકારના ફૂલો ના નાખે, કોઈ બી પ્રકારનું ભોજન લે તો એ ભોજન, વધેલું ભોજન વ્યવસ્થિત જગ્યા પર મૂકવામાં આવે, જેથી આપણે જે મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ એ મંદિરના પ્રાંગણમાં ક્યારેય કોઈ બી પ્રકારની ગંદકી ના મળે। મોદીજીના આ પ્રયાસોને વંદન। મોદીજીએ દેશને આહ્વાન કર્યું અને દેશ આખું મંદિરોની સ્વચ્છતામાં જોડાઈ ગયું છે। સુરત શહેર સ્વચ્છતામાં આ વર્ષે નંબર 1 પર આવ્યું છે અને આ સુરત શહેરમાં મંદિરોની બી સ્વચ્છતાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। તપાસ ચાલી રહી બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે, પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।